ઓકે ફ્રેન્ડ્સ, તો જીપીએસસીની અંદર હમણાં એક એક્ઝામ લેવાની હતી, બરાબર, અસિસ્ટન્ટ એન્જિનિયર. તો એની અંદર આપણે 2 પોર્ટ નેટવર્કમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો. તો 1 માર્કનો ક્વેશ્ચન છે, ફટાફટ આપણે જોઈએ સોલ્વ કેવી રીતના કરી શકીએ. તો ક્વેશ્ચન તમને એમ કહે છે, વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ Z12 પેરામીટર ઇન ધ સર્કિટ ગિવન બિલો. હવે આ તમને એક સર્કિટ આપેલું છે, 2 પોર્ટ નેટવર્ક છે, બરાબર. એની અંદર Z12 ની વેલ્યુ મેળવવાની છે. જનરલી આપણી પાસે 4 પેરામીટર હોય, Z11, Z12, Z21 અને Z22. એમાંથી આપણે એક પેરામીટર ફાઇન્ડ કરવાનું છે. હવે સર્કિટને બે રીતે સોલ્વ કરી શકીએ, બરાબર. પણ મેઇન મેથડ છે એ તો બહુ લાંબી મેથડ છે, પણ આપણે અહીંયા શોર્ટકટથી કરીએ. તો શોર્ટકટ અહીંયા તમે જોશો ને તો આ ડેલ્ટા નેટવર્ક તમને આપેલું છે, ત્યાં આપણે સ્ટાર બનાવી દઈએ, બરાબર. તો આવી રીતના હું એક છે ને સ્ટાર ડ્રો કરી લઉં છું. ઓકે, હવે આને હું નામ આપી દઉં છું R1, આને R2 નામ આપી દઉં છું, અને આને હું R3 નામ આપી દઉં છું. સિમ્પલ. હવે સર્કિટ કેવી થશે એ ડ્રો કરી લઈએ. અહીંયા આપણો પહેલા 1 ઓહમનો રેઝિસ્ટન્સ આવી ગયો, ત્યાર પછી અહીંયા આપણી પાસે શું આવી જશે, R1 આવી જશે. ઓકે, ત્યાર પછી અહીંયા આપણી પાસે R3 આવી જશે, અને સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમે જોશો તો અહીંયા આપણે R2 ની વેલ્યુ આવી જશે. આવું નેટવર્ક બનશે જ્યારે આપણે તમે ડેલ્ટા અને સ્ટારમાં બદલાવશો ત્યારે. હવે મારે R1 ની વેલ્યુ જોઈ છે. હવે R1 ની વેલ્યુ જોતી હોય તો આપણને ખબર છે ડેલ્ટામાંથી સ્ટારમાં જવું હોય તો એનો મતલબ કે જે રજિસ્ટર છે એની આજુબાજુના ગુણાકાર, આજુબાજુના રજિસ્ટર કોણ છે, 6 અને 4, એટલે 6 ચોક કેટલા થઈ ગયા, 6 ચોક 24, 24 ના છેદમાં ટોટલ રજિસ્ટન્સ, એટલે 6 ને 4 10, 10 ને 2 12, બરાબર. અહીંયા શોર્ટકટ ડાયરેક્ટ ઉપયોગ કરું છું, આખું સૂત્ર લખવાનો સમય નથી, એટલે ડાયરેક્ટ આપણે કરવાનું છે. એટલે 2 ઓહમ વેલ્યુ મળી ગઈ. તો અહીંયા મને 2 ઓહમ વેલ્યુ મળી R1 ની. હવે R2 બરાબર કેટલા છે, R2 એટલે એના આજુબાજુ કોણ છે, 4 અને 2, તો 4 દુ ને 8, એના છેદમાં ટોટલ રજિસ્ટન્સ હવે 12 જ આવશે. 4 દુ 8, 4 તેરી 12, તો આન્સર થઈ ગયો 2/3 ઓહમ. હવે એના પછી આપણે R3 ની વાત કરીએ તો R3 જોઈ છે, એની આજુબાજુ કોણ છે, 6 અને 2, તો 6 દુ ને 12, 12 ના છેદમાં 12, આન્સર આવ્યો 1 ઓહમ. સિમ્પલ. એટલે 3 વેલ્યુ મળી ગઈ. R3 બરાબર 1 ઓહમ છે, R2 બરાબર કેટલા છે તો કે 2/3 ઓહમ છે. આ આપણને સર્કિટ મળી ગઈ. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે Z12 પેરામીટર. તો અહીંથી સર્કિટથી, ઓપન સર્કિટથી તમે જોશો ને જે સામેનો પેરામીટર દેખાય એટલે કે જે R3 ની વેલ્યુ છે એ જ આપણું Z12 થશે. તો Z12 બરાબર 1 ઓહમ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જો તમને કદાચ Z21 પૂછ્યું હોય તો આ બાજુથી જોવાનું. Z21 જોતો હોય તો આ બાજુથી તમે જોશો તો એ આન્સર પણ 1 ઓહમ જ આવશે. સિમ્પલ છે, બરાબર. હવે આ શોર્ટકટ મેથડ થઈ ગઈ. હવે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમારે Z11 અને Z22 તમારે કમેન્ટની અંદર કહેવાના છે. એનો આન્સર શું આવશે એ તમારે કમેન્ટમાં લખવાનો થશે. સિમ્પલ. આવી રીતના તમને ઇઝી દાખલો પૂછાયેલો છે, 1 મિનિટમાં તમે આન્સર લેવી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.